એક કલેક્ટર સાહેબ દિવાળીની છુટ્ટી પર પોતાના ઘર પર આવી રહ્યા હતા અને સિવિલ ડ્રેસમાં એક ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા. આ સમયે રસ્તામાં એક ચેકપોસ્ટ આવ્યો અને ત્યાંના પોલીસકર્મી ઓટો રિક્ષાને રોકી લેતા તેઓ રિક્ષાવાળા પાસેથી પૈસા માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમારું વાહન વીમા વગર છે, પોલ્યુશનનો કાગળ પણ નથી, તમારું ચાલાન પણ કપાય છે. તો ઓટો રિક્ષાવાળો કહ્યું, સાહેબ, કૃપા કરીને મને માફ કરી દો, હું ભૂલથી ઘરેથી કાગળો લાવવાનું ભૂલી ગયો છું, હું કાલે આ કાગળો લાવીને આપને બતાવી દઉં. પરંતુ પોલીસકર્મી કહ્યું, તમારું ચાલાન તો ફરજિયાત કપાશે, હવે અથવા તો તમે ચાલાનનો દંડ ભરો અથવા મને 1000 રૂપિયા આપો, જેથી હું તમારું ચાલાન ન કાપું. આજ નોખી વાત એ હતી કે ઓટો રિક્ષાવાળો કહે છે, સાહેબ, હું હજુ તો ઘેરથી નીકળી રહ્યો છું, મારા પાસે હજુ તો એક પૈસો પણ નથી, હું હવે કેમ તમારી પાસે પૈસા આપું. આ પછી પોલીસકર્મી કહે છે, તમે કાલે પૈસા કમાઈ લાવશો, તે તો તમારા પાસે હશે, તેમાંથી આપો. આ પરિસ્થિતિમાં ઓટો રિક્ષાવાળો પોલીસકર્મી પાસેથી માફી માંગે છે અને કહે છે, સાહેબ, મારા પાસેથી પૈસા નથી, મારે કાગળો પણ ઘેર છૂટ્યા છે, કૃપા કરીને મને માફ કરી દો. તો જે કલેક્ટર સાહેબ હતા તે ઓટો પાછળ બેસીને આ બધી વાતો શાંત અને ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જેમ જેમ પોલીસકર્મી ઓટો રિક્ષાવાળા સાથે બગડી રહ્યો હતો તે કલેક્ટર સાહેબ ગુસ્સે ભરાઈ જાય છે અને પોલીસકર્મીથી કહે છે, તમારી ડ્યુટી અહીં કોણે લગાવી છે અને તમારે આ રીતે ચાલાન કાપવાની સત્તા કોણે આપી છે. પોલીસકર્મી, જે કલેક્ટર સાહેબને એક સામાન્ય માણસ સમજી રહ્યો હતો, તેનો ગુસ્સો વધુ પડતો જાય છે. તેણે કલેક્શનર સાહેબને ગાળો આપી તેમને ખીંચીને ઓટોમાંથી બહાર કાઢી દીધું અને એક થપ્પડ માર્યો. પરંતુ પછી જે થયું તે ખરા અર્થમાં આશ્ચર્યજનક હતું. પોલીસકર્મી ઓટો રિક્ષાવાળા અને કલેક્શનર સાહેબને અટકાવી અને તેમને પોલીસ મથકે લઈ જવા પડ્યા. પરંતુ કલેક્ટર સાહેબ પોતે પોલીસકર્મી સામે મૌન રહ્યા અને પોતાનું ઓળખાણ આપતા નહોતા. આ દુર્ઘટના પછી કલેક્ટર સાહેબે પોતાના ઓળખાણપત્ર પોલીસકર્મી અને અન્ય અધિકારીઓને બતાવ્યા અને તેઓ પરિસ્થિતિને પલટીને પોલીસકર્મીનો ખોટો વર્તાવ દેખાડ્યો. આખરે તેઓએ પોલીસકર્મી સામે કરમજીવનમાં પગલાં ભરવાનું શરૂ કર્યું. આ વાતથી ઓટો રિક્ષાવાળાને ન માત્ર ન્યાય મળ્યો પરંતુ પોલીસકર્મીનો યોગ્ય દંડ પણ થયો. એક કલેક્ટર સાહેબની સચ્ચી ઘટના છે જે કાનપુરના એક ગામની છે. તે કલેક્ટર સાહેબ રાજેન્દ્ર સિંહ હતા. કલેક્ટર સાહેબ પોતાને અને પોતાના પરિવાર માટે બહુમૂલ્ય બનવા માટે કડી મહેનત કરતા હતા. તેમની બાળપણથી પરિસ્થિતિ બહુ જ મુશ્કેલ હતી. ઘણા વર્ષો પહેલા તેમના પિતાના સાથે તેઓ શાકમંડીમાં શાક વેચતા હતા અને મહેનત કરીને ફક્ત 100 થી 200 રૂપિયા કમાતા હતા. આ પૈસાથી તેમના અભ્યાસ અને પરિવારનું ખર્ચ પણ ચલાવવું પડતું હતું. પરંતુ તેમ છતાં કલેક્ટર સાહેબ લાવક જીવન જીવવા માટે પરિશ્રમ કરતા રહ્યા અને જ્યારે તેઓ ગુમાવેલા હતા ત્યારે તેમણે ઉત્તરદાયિત્વના અંતર્ગત પોતાને સમર્થ બનાવવાના વિચારો લીધા. આ જ કારણથી તેમણે કાનપુર છોડીને દિલ્હી જવાનું નક્કી કર્યું અને ત્યાં કાની તૈયારી શરૂ કરી. છેલ્લે વર્ષોથી મહેનત અને પ્રયત્નો બાદ કલેક્ટર સાહેબે કલેક્ટર બન્યા. જ્યારે તેમના માતા પિતાએ જાણ્યું કે તેમનો દીકરો હવે કલેક્ટર બની ગયો છે ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. કલેક્ટર સાહેબ એમની સફળતા માતા પિતા સાથે જ આનંદિત થઈને ઉજવવા માંગતા હતા. આથી તે થોડી દિવસો માટે પોતાના ઘરમાં પતિ પત્ની સાથે રહેવા અને તેમના માટે પૂરા આદર સાથે સમય બેસાડવા આવ્યા. એક દિવસ પિતાએ તેમને જણાવ્યું, બેટા, મારો નમ્ર વિનંતી છે, માર્કેટ જાઓ અને મારા માટે કંઈક સામાન લાવી દો. આવું કહેવા પછી કલેક્ટર સાહેબ માનીને માર્કેટ ગયા. ત્યાં એક રિક્ષાવાળું દેખાય છે જે પોતાના રોજિંદા કામ માટે મશક્કત કરતો હતો. જ્યારે રિક્ષાવાળું આવી રહ્યું હતું ત્યારે કલેક્ટર સાહેબ સાથે એવી ઘટના બની જે તેમના જીવનનો મોહમાઈ મોમેન્ટ બની. આ સમયે કલેક્ટર સાહેબના અંગયુક્ત જોડાવા પર એક સિપાહી તે રિક્ષાવાળાને પકડી લઈ જાય છે અને તેને ધરપકડ કરી લે છે. પરંતુ આ પછી જે ઘટે છે તે સચમેળું ખરાબ અને અજાણ્યાનું છે. કલેક્શન સાહેબ દવાઈ લેતા અને પિતાને મદદ કરવાના નમ્ર ઈરાદે ઘરે નીકળતા હતા. તેઓ તેમની ઓફિસમાં નવું એવું જોડાયા હતા અને તેમનું પર્સનલ વાહન નહોતું. તેઓ રોડ પર જતા હતા ત્યારે એક મિત્રનો ફોન આવ્યો જેનો પિતા સરકારી નોકરી કરતા હતા અને તેઓ શહેરમાં રહેતા હતા. મિત્ર કલેક્ટર સાહેબને ઘરે બોલાવતો હતો, તમે આવો, હું તમારી રાહ જોઈ રહ્યો છું. મમ્મી પણ તમને મળવા માટે ખુશ છે. કલેક્શન સાહેબે કહ્યું, હું આવી રહ્યો છું, પરંતુ મારે ગાડી નથી, હું ઓટોમાં જઈશ, તમે થોડું રાહ જુઓ. બાજુના ગામમાં આવતા કલેક્શન સાહેબ ઓટો રિક્ષામાં બેસી જાય છે જે તેમને શહેર તરફ લઈ જતો છે. જ્યારે કલેક્ટર સાહેબ સિવિલ ડ્રેસમાં હતા ત્યારે એક ચેકપોસ્ટના પાસે આવ્યા ત્યારે ઓટો રિક્ષાવાળા નથી ચિંતાને મૂકી કલેક્શન સાહેબને કહ્યું, ભાઈ, થોડીવાર માટે રોકાવવું પડશે, અહીં ચેકિંગ થઈ રહી છે, જો મેં ના જવા તો મને અવશ્ય પકડાવી લેવાને કોર્ટલે જમા કરાવશે. કલેક્ટર સાહેબ પૂછતાંછ છે, તમારા પાસ કોઈ દસ્તાવેજ છે? તો ઓટો રિક્ષાવાળો કહે છે, હા સાહેબ, બધા દસ્તાવેજ સાચા છે,
પરંતુ તેઓ મૂલ્યવાળા દંડ વસૂલવાનો પ્રયાસ કરે છે. કલેક્ટર સાહેબ કહે છે, ચાલો હું અને ઠીક કરીને ઊભા રહીએ. તે ચેકપોસ્ટ પર જાય છે, જ્યાં તેને એક પોલીસકર્મી ઓળખી લે છે. તે કલેક્શન સાહેબને શ્રદ્ધા સાથે સલામ કરતો છે. કલેક્ટર સાહેબ પોલીસકર્મી પાસે જવા પર કહે છે, શું હલ છે ભાઈ? પોલીસકર્મી તેમને શ્રદ્ધાથી મળતા થાય છે. કલેક્શન સાહેબ તેમને કહે છે, આ રિક્ષાવાલા મકાનને ખોટી રીતે રોકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો બધા દસ્તાવેજો સાચા છે, તો તેમને છોડી દો. પોલીસકર્મી મૌન રહે છે, પરંતુ થોડા સમય પછી તે દયાળુ અભિગમથી માને છે અને કલેક્શન સાહેબની વાત પર કોમ્પ્રોમાઇઝ કરે છે. ત્યારબાદ કલેક્ટર સાહેબ ભવિષ્ય માટે આ મેસેજ આપે છે, જ્યારે તમે તમારા અધિકાર માટે ઊભા રહો છો, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નથી. આ ઘટના પરથી કલેક્ટર સાહેબ સમજી લે છે કે કદાચ માણસ કેટલો મોટો હોય, પરંતુ જ્યારે તે પોતાના લોકો માટે ખડા રહે છે, ત્યારે તે સાચા માને છે. એક દિવસ એક ઓટો રિક્ષાવાળો પૈસો લેતી વખતે કલેક્ટર સાહેબ સાથે વાત કરી રહ્યો હતો. ઓટો રિક્ષાવાળો કહે છે, અરે સાહેબ, હું કેટલાય વાર પકડાઈ ગયો છું. આ લોકોએ મારી વાત નથી સાંભળી અને દર વખતે એ કંઈકના કંઈક ખોટું શોધી મારો અપરાધ ફસાવીને પૈસો લઈ જતા છે. કલેક્ટર સાહેબ બોલે છે, પણ આ રીતે જો તારા પાસે તમામ દસ્તાવેજો છે અને કંઈ ખોટું નથી, તો તે લોકો તમામથી પૈસો કેમ લેશે? ઓટો રિક્ષાવાળો ગુસ્સામાં આવીને કહે છે, સાહેબ, જો તમને આપાતકાળ છે, તો તમે નીચે ઉતરીને બીજું વાહન પકડી લો. હું હવે નહીં જાઉં, કારણ કે હું જાણું છું કે જો હું જાઉં છું, તો તે લોકો મને પકડશે અને પકડશે તો પૈસો લેવા માંગશે. મારે હવે પૈસો નથી. કલેક્ટર સાહેબ ઠંડી વાત કરીને ઓટો રિક્ષાવાળાને સમજાવે છે, તમે ગભરાશો નહીં, તમારું અધિકાર છે કે તમે તેમને કહી શકો છો કે હું કશું ખોટું કરતું નથી, તો પૈસો કેમ લેશો? તેઓ ફાલતુ પૈસા કેમ લેશે? તમારા પાસે તમામ દસ્તાવેજો છે, જેમ કે વીમા, ગાડીના કાગળો અને બધું સાચું છે. આ પછી ઓટો રિક્ષાવાળો કલેક્ટર સાહેબને સમજાવતો છે, સાહેબ, હું ગાડીની સફાઈ કરી રહ્યો હતો અને એ સમયે મારા કાગળ ગાડીમાંથી બહાર પડી ગયા. મને કાગળો ઘર પર છૂટ્યા છે. હવે જો હું ત્યાં જઈને કહું કે કાગળો ઘરમાં છે, તો તે લોકો મારો ચાલાન કાઢી દેશે અને બહાનું શોધી પૈસો લઈ જશે. કલેક્ટર સાહેબ પૂછે છે, જલ્દી જવાનો નહીં, એક વાત સાચી કહો, ગાડી તમારા નામે છે અને કાગળો ઘરમાં છે, નહીંતર? ઓટો રિક્ષાવાળો કહે છે, હા, ગાડી મારા નામે છે અને હું છેલ્લે 1 વર્ષ પહેલા ગાડી લીધું છે, પરંતુ તે લોકો મારા પૈસા લેતા નથી. કલેક્ટર સાહેબ કહી રહ્યા છે, હવે મેં તો પૈસો આપવાનો છે. હું તમારા સાથે જતો છું અને જો તે લોકો તમે પાસેથી પૈસો લેતા હોય, તો હું તેને આપશું. આ પછી ઓટો રિક્ષાવાળો થોડી નિશ્ચિંત થતો હોય છે અને બંને આગળ ચાલવા લાગ્યા. જેમને રસ્તામાં પોલીસના કેટલાક કોન્સ્ટેબલ જોવા મળ્યા. તે લોકો તત્કાલ ઓટોને રોકી લે છે અને તેને એક બાજુ મૂકવા માટે કહે છે. કોન્સ્ટેબલ ઓટો રિક્ષાવાળાથી દસ્તાવેજો માંગે છે અને ઓટો રિક્ષાવાળો થોડી બેચેન બની જાય છે, કારણ કે તેનું કાગળ હવે ઘર પર છે. આ દરમિયાન કલેક્ટર સાહેબ ગાડીમાંથી ઉતરીને પીછેથી આવ્યા અને કોન્સ્ટેબલોને પૂછ્યું, આ બધા કાગળો ક્યાં છે? કેમ પૈસો લઈ રહ્યા છો? કોન્સ્ટેબલ થોડા સમયમાં જવાબ આપતા કહે છે, સાહેબ, આપણે એને ધકેલતા રહેવા માટે આવું કરીએ છીએ કે તે પહેલા પૈસો આપે. કલેક્ટર સાહેબ ગુસ્સામાં બોલી રહ્યા છે, જો એ લોકો ખોટું કરવું હોય, તો આ રીતે પૈસો કેમ માંગો છો? તે લોકો એના સાથે ખોટું કરે છે અને એના ઉપર આપણે ગુનો બાંધીને પૈસો માંગીએ. આ પછી કલેક્ટર સાહેબે કોન્સ્ટેબલોને દંડ આપ્યો અને ઓટો રિક્ષાવાળાને મદદ કરી અને તેને રાહ પર જવાનું પરવાનગી આપી. ઓટો રિક્ષાવાળો, જે આ રીતે બચી ગયો, એ કલેક્ટર સાહેબનો આભાર માનતો છે. આ પ્રસંગથી કલેક્ટર સાહેબે સમજી લીધું કે કાયદાનું ખોટું ઉપયોગ કરવા પર કઈ રીતે નવો દબાવ અને અન્યાય રોકી શકાય. આ એક રસપ્રદ વાર્તા છે જેમાં એક ઓટો રિક્ષા ચાલક અને પોલીસકર્મી વચ્ચેના સંઘર્ષને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાર્તામાં કલેક્ટર સાહેબની હાજરી અને તેમની દ્વારા પોલીસકર્મી સાથેના વ્યવહારને સુધારવાનો પ્રયાસ બતાવવામાં આવ્યો છે. વાર્તામાં એક દિવસ જ્યારે ઓટો રિક્ષા ચાલક પોલીસકર્મીને કહે છે કે તે પોતાનો વાહનનો કાગળ ભૂલથી ઘરે મૂકી આવ્યો છે, ત્યારે પોલીસકર્મી ઓટો રિક્ષા ચલાવનારને વીમાનીકરણ અને દંડ ભરવા માટે દબાવતો હોય છે. આ દરમિયાન કલેક્ટર સાહેબ ચૂપચાપ બેસી રહ્યા છે અને તે દેખી રહ્યા છે કે પોલીસકર્મી એ ઓટો રિક્ષા ચાલકને કેવી રીતે પીડિત કરે છે. જ્યારે પોલીસકર્મી વધારે ગુસ્સે અને ગાલીઓ આપવાનું શરૂ કરે છે, ત્યારે કલેક્ટર સાહેબ પોતાની કાર્યશૈલીમાં ચૂપચાપ જઈને તેમને પૂછે છે કે તમને આ માલુમ છે કે તમે કયા અધિકારથી આ દંડ લાદી રહ્યા છો? તમારે ક્યારે આવા અધિકાર નથી મળ્યા. પોલીસકર્મી, જેમણે આ હકનો બગાડ કર્યો હતો, તેઓ આગળ આપેલ ખુલાસાને માનતા નથી અને કલેક્ટર સાહેબને પછેડવાનો પ્રયાસ કરે છે. આ ઘટના પછી કલેક્ટર સાહેબ પોલીસકર્મીથી કહે છે કે
જો તમે ઓરડી પહેરી છે તો તેનો અર્થ એ નથી કે તમે જે જોઈ રહ્યા છો તે જ આગળ વધવા માટે તમારે તમારા હકનો ગેરવપરાશ કરવો. આ ઘટનાઓથી મનના આવે છે કે જવાબદારી સાથે સત્તાનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એનો દુરુપયોગ ન થવો જોઈએ. આ વાર્તા આપણને સમાજમાં સત્તા અને અધિકારના યોગ્ય ઉપયોગ વિશે મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને સમજાવે છે કે અમે ક્યારેક સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજવી જોઈએ. આ ઘટનાથી એ શિખામણ મળે છે કે અધિકારીઓએ પોતાની જવાબદારી સાચી રીતે નિભાવવી જોઈએ અને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારને પ્રમોદિત ન કરવો જોઈએ. અહીં કલેક્ટર સાહેબે પોતાની પદવીનો યોગ્ય ઉપયોગ કર્યો અને એક ખોટા પોલીસવાળાની ખોટી ક્રિયા સામે લડી. આ ઘટનાથી આ પણ સાબિત થાય છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની શક્તિનો ખોટો ઉપયોગ નહીં કરવો જોઈએ, કેમ કે આના દૂરગામી પરિણામો એ માટે નકારાત્મક બની શકે છે. કલેક્ટર સાહેબની સમજદારી અને યોગ્ય પગલાંએ એક ભ્રષ્ટ પોલીસવાળાને સજા અપાવી, જે એક સકારાત્મક પરિવર્તનનો પ્રતીક છે. આ ઘટનામાં તે પણ સમજાય છે કે સમાજમાં જો કોઈ ખોટું થાય છે, તો તેનો વિરોધ કરવો અને યોગ્યને સજા અપાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોલીસ, પ્રશાસન અને અન્ય સરકારી અધિકારીઓને જનતાની સેવા માટે રાખવામાં આવે છે, અને જો તેઓ તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા હોય, તો સમાજમાં વિશ્વાસ અને માનસિકતા જળવાઈ રહે છે. આ ઘટના પરથી એ પણ સમજાય છે કે ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી આવા લોકોને તેમની ખોટી વાતોની સજા મળે. ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો ભાઈઓ અને બહેનો.